ગુજરાતમાં જિગ્નેશ મેવાણીએ દારૂના દૂષણ અંગે છેડેલો વિવાદ હવે નર્મદા જિલ્લામાં પહોંચ્યો છે। ખુદ ભાજપના સાંસદે જ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાને પોલીસે જ બાતમી આપીને દારૂની પેટીઓમાં રાખેલો માલ રફેદફે કરાવી દીધો છે। નહીં તો આમ આદમી પાર્ટીના નેતા પાસે 250 બોટલ દારૂ હતો। પોલીસે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખને પકડ્યા ત્યારે તેમની પાસેથી માત્ર 11 બોટલ મળ્યો હતો। બાકીનો દારૂ ક્યાં પગ કરી ગયો? નર્મદા આમ આદમી પાર્ટીના જે નેતા દારૂ સાથે ઝડપાયા છે તે જો બુટલેગર છે તો પછી પોલીસે શા માટે તેમને બાતમી આપીને માલ રફેદફે કરાવી દીધો? શું પોલીસ ખુદ બુટલેગરોને છાવરી રહી છે? સૌથી મોટો સવાલ એ છે કે શા માટે સ્થાનિક પોલીસે આપના નેતા નિરંજન વસાવાના ભાઈ દેવેન્દ્રસિંહ વસાવાની મદદગીરી કરી? જો 5 પેટીમાં 240 બોટલ દારૂ હતો તો પછી 11 બોટલ જ કેમ જપ્ત કરવામાં આવી? બાકીનો દારૂ ક્યાં સગે વગે થઈ ગયો? આ સવાલનો જવાબ ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવા આપી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પોલીસે જ દારૂ વેચતા આપ નેતાને બાતમી આપી દીધી હતી, જેથી બુટલેગર નેતાએ માલ સગે વગે કરી દીધો। આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી। આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી।